પૂર્વ કચ્છ એસપીએ નકલી ઈડી રેડ કેસને લઈને મોટો ખુલાસો કર્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ નકલી ઈડી રેડ કેસમાં પૂછપરછ થઈ શકે છે। આમ આદમી પાર્ટીનો નેતા અબ્દુલ સત્તાર મંજોઠી કે જેના દ્વારા ઘણા બધા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે, સાથે જ આ ઠગાઈના રૂપિયા તે આમ આદમી પાર્ટીમાં વાપર્યા હોવાની પણ માહિતી સામે આવી છે। આ મોટો એક ખુલાસો થયો છે કે ઠગાઈના રૂપિયા તેણે પાર્ટીમાં વાપર્યા હોય તેવી માહિતી આપવામાં આવી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। નકલી ઈડી રેડ કેસને લઈને જે તપાસ ચાલી રહી છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે, કારણ કે એવી માહિતી સામે આવી છે કે 2 મહિના પૂર્વે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર નેતા અબ્દુલ સત્તાર મંજોઠી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા વચ્ચે, અને તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને માટે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી શકે છે। સાથે જ જામનગર અને સુરત, ભુજમાં પણ જે અબ્દુલ સત્તાર મંજોઠી છે આમ આદમી પાર્ટીનો નેતા, તેના પર ગુના દાખલ થયેલા છે। દરેક દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। થોડા દિવસ પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર મંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે, અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે। આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર મંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે, અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર મંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, એમને સાથે મિટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે, અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે, અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયોગ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે। એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોપીઓ બાબતમાં, એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બહાર સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી, અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે। એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે।